ભરૂચના શ્રીમાળી જૈન દેરાસર ખાતે જૈન ધર્મના 24 તીર્થંકરો પૈકી 23માં અતિ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાન 29મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। જૈન ધર્મમાં દરેક ભગવાનના ચવન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન અને નિર્વાણના દિવસોને કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવે છે। જૈન ધર્મના વિવિધ પેટા પંથોના બધા જૈનો પ્રમુખ પ્રભુ પાર્શ્વનાથ ઊંડી શ્રદ્ધા ધરાવે છે। પાર્શ્વનાથના પૂર્વ 10 ભાવ અવતારોમાં ભગવાને પોતાના પૂર્વ થયેલા ભગવાનની ખૂબ શ્રદ્ધાથી પૂજા ભક્તિ કરી હતી, તેથી તેમને પણ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું। છેલ્લા 10મા ભાવમાં પણ કર્મઠ આદિથી ઘણા કષ્ટો સહન કરી સિદ્ધ થયા। આદિ ઉપાધિથી ત્રસ્ત બધા જૈનો અને જૈનોત્તર ભગવાન પાર્શ્વનાથનું શરણ શોધે છે। દયા દાન શીલ તપનું ઉત્કૃષ્ટ પાલન કરવું એ પ્રભુ પાર્શ્વનાથનો મુખ્ય ઉદ્દેશ છે। વારાણસી નગરીના અશ્વસેન રાજા અને વામાદેવીના આંગણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો। પ્રભુના ગર્ભકાળની આ ઘટના છે। તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે અંધારી રાત્રે વામા માતાની પાસેથી એક સર્પ જતો હતો। વામા માતાએ તેને જોયો। પ્રભુના પ્રભાવે સાપે ત્યારે કંઈ ના કર્યું। આ ઘટનાના સમાચાર માતાએ પિતા અશ્વસેન રાજાને આપ્યા। આમ પ્રભુના અપ્રતિમ પ્રભાવને ધ્યાનમાં રાખીને જન્મ પછી તેઓનું પાર્શ્વ એ પ્રમાણે માતા પિતાએ પાર્શ્વનાથ નામાભિધાન કર્યું। ધીરે ધીરે પ્રભુ યુવાન થયા। યુવા વયે માતા પિતાએ પાર્શ્વકુમારને પ્રસેનજીત રાજાની પુત્રી પ્રભાવતી દેવી સાથે લગ્ન કરાવ્યા। એક દિવસ પાર્શ્વકુમારે નગરી બહાર યજ્ઞાદિ વિધિ કરતા કમઠના યજ્ઞમાંથી બળતા સાપને બચાવ્યો। સેવકો દ્વારા તેને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું। અંતિમ સમયે આવું શુભ આલંબન મળવાથી તે સાપ ત્યાંથી મૃત્યુ પામી ધરણેન્દ્ર નામનો દેવ થયો। દેવ થયા પછી ધરણેન્દ્રને જ્ઞાન દ્વારા ખ્યાલ આવ્યો કે પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી હું દેવ બન્યો છું। તેથી તે પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો। સમયાંતરે સંયમ જીવન અંગીકાર કરી પ્રભુએ શાસનની સ્થાપના કરી। આમ સંયમ જીવનની ઉચ્ચ કક્ષાની સાધના કરી જીવનમાં અંતિમ સમયે તેઓ સમંતે શિખરજી પધાર્યા અને નિર્વાણ પામ્યા। આજે પણ પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ દિગંત સુધી પ્રસારિત થયેલો છે। તેઓના નામે સાંપ્રત સમયે શંખેશ્વર, જીરાવલા, કલિકુંડ, નાગેશ્વર આદિ 108 પ્રભાવક તીર્થો છે અને તેઓના 1008 નામો છે। ભરૂચના શ્રીમાળી પુર ખાતે આજે પાર્શ્વનાથ ભગવાનનો 29મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના શ્રાવક શ્રાવિકાઓ હાજર રહીને ભગવાન પાર્શ્વનાથનું પૂજન અર્ચન દર્શન અને આરતી કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું।